Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SYBCom SAM 3, that is of English subject. We have started the discussion of prefixes and suffixes. As I already told yesterday, કોઈ પણ મૂળ શબ્દમાં આગળ કે પાછળ કોઈ પણ લેટર્સ લગાડીને નવો શબ્દ બનાવવામાં આવે જેનો મીનિંગ કંઈક અલગ હોય. વિરોધી બનાવવા માટે એક અલગ મીનિંગ માટે જે વર્ડ બને છે એને પ્રિફિક્સિસ અને સફિક્સિસ કહેવામાં આવે છે. શબ્દની આગળ કે પહેલાં હેપીમાં અનહેપી કરીએ તો અન છે એ પ્રિફિક્સ છે. શબ્દની પહેલાં કોઈ પણ લેટર લગાડવામાં આવે કે ગ્રુપ ઓફ લેટર લગાડવામાં આવે અને જે નવો વર્ડ બને છે એને પ્રિફિક્સિસ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા કર્યું આપણે હેપીમાં અન લગાડીને અનહેપી કર્યું એટલે એનો મિનિંગ થયો નાખુશ. હેપી એટલે ખુશ અને અનહેપી એટલે નાખુશ, એટલે વિરોધી શબ્દ બનાવવા માટે એનો અનનો ઉપયોગ કર્યો છે. રીથિંક, થિંકમાંથી કર્યું રીથિંક, ફરી વાર રિપીટ, ફરી વાર વિચાર. રીડુ ફરીથી કર, રીપે ફરીથી પૈસા ભરો, એટલે કે ફરીથી માટે રી વપરાય છે. અનનો હેપી, અનનો મિનિંગ વિરોધી શબ્દ બનાવવા માટે, ઓપોઝિટ માટે વપરાય છે. ઘણા બધા સફિક્સ એન્ડ પ્રિફિક્સ છે જેના એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. હજી કેટલા સફિક્સ છે, કેટલા પ્રિફિક્સ છે અને એને કઈ રીતે એના દ્વારા શબ્દો બને છે. જે આટલા પ્રિફિક્સ આપણે જોયા નોન ને બધા કે એનો મિનિંગ શું થાય છે અને કઈ રીતે એના એક્ઝામ્પલ્સ આપીને શબ્દોમાં ઉપયોગ કર્યો છે. સેન્સ, નોન સેન્સ, હેપીનું અનહેપી, રીવિઝિટ, રીપ્લે, મિસઅન્ડરસ્ટુડ, કન્સ્ટ્રક્ટ, કમ્પ્યુટર, ડિઝીઝ, ડિસેટ, એવા આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા. સફિક્સ એટલે કે શબ્દની પાછળ, એટલે કે શબ્દ પૂરો થાય એના પછી એની પાછળ લેટર્સ એડ કરીને જે નવો વર્ડ બને છે એને સફિક્સ કહેવામાં આવે છે. જાણે કે આઈઓએન એમાં જોડે છે એક્ટમાં, તો એક્શન થઈ ગયું. એક્ટ કરે છે એક્શન. ટીચ કરે છે એ ટીચર, ટીચની પાછળ ઈઆર લગાડો તો ટીચર બની જાય છે. ફાસ્ટનું ફાસ્ટર, સ્ટ્રોંગનું સ્ટ્રોંગર. પછી વળી આપણે સફિક્સિસ જોયા ઈઆર, ઓર, એબલ, ડીઈડી, આઈએનજી, મેન્ટ અને આઈઈવી એવા અલગ અલગ સફિક્સિસ જોયા કે જેનો અલગ અલગ મિનિંગ થાય છે. કમ્પેરિઝન બતાવવા માટે, કેપેબલ ઓફ, પાસ્ટ ટેન્સ બતાવવા માટે, કન્ટિન્યુઅસ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ બતાવવા માટે, એક્શન બતાવવા માટે, ક્વોલિટી બતાવવા માટે, એના માટે અલગ અલગ સફિક્સિસ વપરાય છે. ટીચનું ટીચર, ફાસ્ટનું ફાસ્ટર, ફોરગેટમાંથી અનફોર્ગેટેબલ, ક્રેડિબલ. પછી પાસ્ટ ટેન્સ માટે એડેડ, એડનું એડેડ, લવનું લવ્ડ, મેરિંગ, જોગિંગ, એપોઇન્ટમેન્ટ, ગવર્નમેન્ટ જે ગવર્ન કરે છે ગવર્નમેન્ટ, એપોઇન્ટ કરે છે એપોઇન્ટમેન્ટ, ક્વોલિટી ક્રિએટિવ. હવે પ્રિફિક્સ કોમન કયા છે તો કે એન્ટી, તો એન્ટીસેડન્ટ, એન્ટીડેટ, એએનટીઈ આપણે બહુ અહીંયા કોમન રેર સાંભળેલા હોય છે. આપણે એએનટીઆઈ એન્ટી સાંભળેલું હશે. એન્ટી ક્લાઇમેક્સ, એન્ટી એરક્રાફ્ટ, એન્ટીસેપ્ટિક અને એન્ટીબોડી. આ આપણે અમુક સાબુ અને શેમ્પૂની એન્ટીસેપ્ટિક ક્રીમ, એન્ટીબોડી, જમ્પ્સ, એ બધું આપણે સાંભળેલું હશે. ઓટો પાયલોટ, ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા, ઓટોમોબાઈલ વી નો, ઓટો ફોકસ. પછી સરકમ, પછી શું છે સરકમવેન્ટ, સરકમ નેવિગેટ, સરકમસ્ક્રાઇબ. કો એટલે એની સાથે જોડાયેલું, કો પાયલોટ, પાયલોટની સાથે હોય એને કો પાયલોટ કહેવાય. કો વર્કર એટલે સાથે કામ કરતો વ્યક્તિ, કો એક્ઝિસ્ટ સાથેનું, કો ઓથર એટલે સાથે લખવાવાળા લેખક. COM અને CON, કમ્પેનિયન,
કોન્ટેક્ટ, કોન્સન્ટ્રેટ, છે કોન્ટ્રાડિક્ટ, કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રેરી અને કોન્ટ્રોવર્સી. ડી વિરોધી, ડી વેલ્યુ, વેલ્યુનું ડી વેલ્યુ, એક્ટિવેટનું ડી એક્ટિવેટ, બગનું ડી બગ અને ગ્રેડનું ડી ગ્રેડ. ડિસ અપિયરનું ડિસઅપિયર, એગ્રીએબલનું ડિસએગ્રીએબલ, ડિસબાર અને ડિસેક્ટ. એન એન આપણને હાલ છે. બીસીમાં આપણે એન્ક્લોઝ એટલે બિડાણ, જોડાણ. એન્ટેંગલ, એન્સ્લેવ, સ્લેવ એટલે ગુલામ, એન્સ્લેવ. કેસ, એનકેસ. પછી એક્સ લગાડીને પણ એક પ્રિફિક્સ છે, શબ્દની આગળ લગાડીને. ટ્રેક તો એક્સ્ટ્રેક્ટ. એક્ઝેલ, એક્સકાવેટ, એક્સ પ્રેસિડન્ટ, એક્સ્ટ્રા, એક્સ્ટ્રાવેગન્ટ, એક્સ્ટ્રા મેરિટલ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ જે હોય છે ને આપણે, આ બધા છે પ્રિફિક્સિસ છે જે શબ્દમાં આ રીતે વપરાય છે. હજી છે અમુક. હેટ્રો તો છે હેટ્રોસેક્સ્યુઅલ, હેટ્રોટોક્સ, હેટ્રોજીનિયસ. હોમો, હોમોનીમ, હોમોફોન, હોમોસેક્સ્યુઅલ. હાઇપર એક્ટિવ, હાઇપર સેન્સિટિવ, હાઇપર ક્રિટિકલ. ક્રિટિકલમાં લગાડ્યું હાઇપર ક્રિટિકલ. સેન્સિટિવ હોય તો એને હાઇપર સેન્સિટિવ. એક્ટિવ હોય ને હાઇપર એક્ટિવ. ઇલ એટલે વિરોધી બનાવવા માટે પણ વપરાય છે. ઇલીગલ, ઇલીગલનું ઇલીગલ. મોરલનું ઇમોરલ, રિસ્પોન્સિબલનું ઇરિસ્પોન્સિબલ. ઇન્શર્ટ, ઇન્સ્પેક્શન, ઇન્ફિલ્ટ્રેટ અને ઇનકન્સિડરેબલ. આ પણ વિરોધી બનાવવા માટે છે. ઇન્ટરસેક્ટ, ઇન્ટરસ્ટેલર, ઇન્ટરવેન, ઇન્ટરપેનિટ્રેટ. ઇન્ટ્રોવર્ટ જે વ્યક્તિ બહુ બોલતી ન હોય ને એમ કે ઇન્ટ્રોવર્ટ છે. ઇન્ટ્રાગેલેક્ટિક, ઇન્ટ્રાવેનિયસ. મેક્રો ઇકોનોમિક્સ, મેક્રો સ્ટ્રક્ચર, મેક્રોકોઝમ. અલગ અલગ શબ્દો બનાવવા માટે જોડીને, પ્રિફિક્સ જોડીને એનો નવો શબ્દ બનાવાય છે. લેટર્સ એડ કરીને એ શબ્દનો રૂટ શબ્દ, મૂળ શબ્દમાં એમાં લેટર્સ, શબ્દની પહેલા લેટર્સ જોડીને નવો શબ્દ બને છે. એવા આ પ્રિફિક્સિસ છે જેનો ઉપયોગ આપણે શબ્દોમાં કરીએ છીએ. મોનોકોલ, મોનોલોગ, મોનોગામી અને મોનોટોન. નોન ફિક્શન, નોન ફિક્શન. એસેન્શિયલ, નોન એસેન્શિયલ. એગ્રેસિવ, નોન એગ્રેસિવ. એન્ટિટીનું નોન એન્ટિટી. માઇક્રોસ્કોપ આપણને ખબર છે જે દૂરનું જોવા મળે, માઇક્રોસ્કોપ. માઇક્રોકોઝમ, માઇક્રોબ. આ બધા કોમન પ્રિફિક્સિસ છે જે ઉપયોગ થાય છે જે આપણે સાંભળેલા છે. હજી એક લાસ્ટ ટેબલ આપણે જોઈ લઈએ. પોસ્ટ આપણને ખબર જ છે. પોસ્ટમોર્ટમ આપણને ખબર છે. પોસ્ટિરિયર, પોસ્ટસ્ક્રિપ્ટ, સ્ક્રિપ્ટની પછી પાછળનું અને પોસ્ટસ્ક્રિપ્ટ કહેવાય. પ્રીસ્ક્રિપ્ટ અને પોસ્ટસ્ક્રિપ્ટ. પોસ્ટ ઓપરેટિવ, પ્રિસીડ, પ્રેડિક્ટ, પ્રોજેક્ટ અને પ્રોલોગ. અમુકમાં પ્રો લગાવ્યો છે ને અમુકમાં પ્રી છે. સબમરીન આપણને ખબર છે, એક પાણીમાં ચાલતું વાહન. સબસિડરી એટલે ખબર છે, મેઇન નહીં, ગૌણ હોય એ મુખ્ય ના હોય, સબસિડરી છે. સબસ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ નહીં, સબસ્ટાન્ડર્ડ એના જેવું. સિમ અથવા તો સીન, આ આપણે બહુ ઓછો ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. સિમેટ્રી, આ સિમેટ્રી આવે છે. સિમ્પોઝિયમ, સિન્ક્રોનાઇઝ, હા સિન્ક્રોનાઇઝ કરીએ છીએ આપણે મોબાઈલમાં. સિન્ક્રોનાઇઝ આપણને ખબર હોય છે. સિનેપ્સ. ટેલિફોન, ટેલિવિઝન, ટેલિમેડિસિન.
ટ્રાન્સમિટ, ટ્રાન્ઝેક્શન, ટ્રાન્સલેશન અને ટ્રાન્સફર. સબમિટ કરવું, ટ્રાન્સમિટ કરવું એટલે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવું. ટ્રાન્ઝેક્શન એટલે એ જ. ટ્રાન્સલેશન એટલે ભાષાંતર અને ટ્રાન્સફર એટલે અહીંથી બીજી જગ્યાએ મોકલવું કે બીજી જગ્યાએ રહેવા જવું, ટ્રાન્સફર થવી. પછી છે ટ્રાય. આમ ટ્રી કહેવાય, TRI. ટ્રાઇસિકલ, ટ્રાઇમેસ્ટર, ટ્રાયંગલ, ટ્રાયથલોન. અહીંયા પણ વિરોધી શબ્દ બનાવવામાં છે અનફિનિશનું અનફિનિશ્ડ, સ્કિલનું અનસ્કિલ્ડ, ગ્રેસફુલનું અનગ્રેસફુલ અને ફ્રેન્ડલીનું અનફ્રેન્ડલી. યુનિકોર્ન, યુનિસેલ્યુલર, યુનિસાયકલ. યુનિલેટરલ, ઓમનિશિયન્ટ. બે વાર આવ્યું, ઓમનિશિયન્ટ. ઓમનિડાયરેક્શનલ, અપબીટ, અપડુ, અપગ્રેડ, અપલોડ કરવું, અપગ્રેડ કરવું અને અપબીટ. ડાન્સમાં જે બીટ્સ હોય અપબીટ. હવે છે સફિક્સિસ, જે શબ્દોની પાછળ લાગે છે લેટર્સ અને એને નવો શબ્દ, નવો મિનિંગ સાથે નવો શબ્દ બને છે ત્યારે એને સફિક્સ કહેવામાં આવે છે. એજ એટલે રિઝલ્ટ, રેકેજ, ANCE એન એક્શન ઓર સ્ટેટ. ઇમ્પોર્ટન્ટનું ઇમ્પોર્ટન્સ, ANCE લાઈક. એન્ડ અ પર્સન, આસિસ્ટ કરે, આસિસ્ટન્ટ. EE અ પર્સન, રેફરી. પછી ENCE એન એક્શન ઓર સ્ટેટ, ડિફરન્સ. ER ઓર અ પર્સન, મેં કીધું ટીચ કરે, ટીચર. ERY a type of place of work. EIS make a feminine form, waiterનું waitress, parties એવી રીતે. ફૂલ તો કે as much as will fill. સ્પૂનફુલ. ING or action or result, painting, reading, writing. ANCE an action or state. ION a process or state of result. Decoration, decorate करे, decoration, प्रक्रिया. Ism a belief or condition. Judaism, able to be, क्षमता होवी. Inflatable, EN એટલે કે મેડ ઓફ, જેનાથી બનેલું, woolen. IBLE ability, flexible. ISH a little, greenish. લેસ થી થાય છે વિધાઉટ. કેરલેસ, કેર ન હોય એવું, કેરલેસ. હાર્મલેસ, હાનિ ન પહોંચાડે એવું, હાર્મલેસ. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું. He cracked the civil services examination. He cracked the civil service examination. He was succeeded for the second time. Ria is childish. She was crying a minute ago and suddenly she started laughing. બાળક જેવું છે. They are not practicing. Perhaps they will win the championship trophy. Championship. My brother's aim is to be a mathematician when he grows up. He is mannerless. He does not know how to behave with elders. Mannerless છે એને ખબર નથી મોટા લોકો સાથે કઈ રીતે વાત કરવી. The current government did as promised. શું કીધું? ગવર્મેન્ટે જેમ કીધું તું એમ કર્યું. ગવર્મેન્ટ. The roads of the old city are now broadened. A
A combination of motivation and hard work can fulfill your dreams. Combination. Doctors have advised her to be unstressed. Only then she can overcome the weakness. તો જ weaknessમાંથી બહાર આવશે. She misbehaved in the class because of which teachers disagreed to let her sit in the class. અને misbehave કર્યું એટલે ટીચરે એને ક્લાસમાં બેસવાની ના પાડી. College days are memorable days because here only we built relations that are never forgotten. કઈ રીતે ફિક્સિસ અને સફિક્સિસ લગાડીને મેમરીનું થઈ જશે મેમોરેબલ. કોલેજના દિવસો હોય છે યાદગાર દિવસો હોય છે. મેમરીનું થશે મેમોરેબલ. બિહેવનું થશે મિસબિહેવડ. કેમ કે અહીંયા કે છે કે ટીચરે એને બેસવાની ના પાડ્યું તો એણે શું કર્યું હોય મિસબિહેવ કર્યું હોય. બિહેવ ન કર્યું હોય મિસબિહેવ કર્યું હોય. એટલે ટીચર્સ ડિસએગ્રીડ to let her sit in the class. Weakનું weakness, combinedનું combination, burdened government, mannerless. વાક્ય પ્રમાણે તમારે પ્રિફિક્સિસ અને સફિક્સિસ લગાડીને શબ્દ મૂકવાનો થશે. આ રીતે પ્રિફિક્સિસ અને સફિક્સિસ પૂછાશે. This is all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.